ભારતી આશ્રમને લઈ અને વિવાદ શરૂ થયો છે ત્યારે આપણી સાથે ઋષિ ભારતી બાપુ છે, તેમની સાથે વાત કરીશું. બાપુ, આ વિવાદ આશ્રમને લઈને જોવા મળી રહ્યો છે, ભારતી આશ્રમને લઈને શું કહેશો? શું આખો વિવાદ છે અને વિવાદ દૂર થાય એ માટે તમારા પ્રયત્નો કેવા? જો આશ્રમનો વિવાદ દૂર થાય એના માટે તો લગભગ 2 થી 4 વખત બેઠકો થઈ અને છેલ્લે અખિલ ભારતીય અખાડા પરિષદના મહામંત્રી હરિગીરીજી મહારાજ અને શ્રીપંત દશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ સંરક્ષક હરિગીરીજી મહારાજના સાનિધ્યમાં અને પંચ પરમેશ્વર હાજર હતું ત્યારે પણ હરિયાનંદ ભારતીએ સમાધાનની વાત કરી હતી. એના જે ટર્મ કન્ડિશનો હતા એ એક્સેપ્ટ થયા હતા અને જુનાગઢ જઈને પ્રેસ કોન્ફરન્સ દ્વારા એ વાતને એણે પાછી નકારી. તો વારે વારે એ વ્યક્તિનું સ્ટેન્ડ કેમ સ્થિર નથી રહેતું? કેમ એ બદલી જાય છે એની વિચારધારા? કોના વિચારધારાથી એ વ્યક્તિ બદલે છે એ તો એક તપાસનો વિષય રહ્યો. અને રહી વાત સરખેજની, તો સરખેજમાં ક્યારેય વિવાદ હતો જ નહીં. વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. જુનાગઢમાં એના સમાજના સંત મહંત બને કે વહીવટ સંભાળે તો વાંધો નથી, પરંતુ સરખેજમાં ભારતી બાપુના આદેશથી જો સરખેજમાં મહંત બને કે વહીવટ સંભાળે તો એમને પ્રોબ્લેમ થાય છે. એટલે મને માત્ર ને માત્ર કાસ્ટિઝમનો મુદ્દો બનાવી અને મને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, મારી સાથે અન્યાય થઈ રહ્યો છે. એટલે હું તો એમ કહું કે જે સત્તા સંપત્તિ ને પ્રોપર્ટી માટે વલખા મારતો હોય એને ક્યારે સંત ન કહી શકાય, એને ક્યારે ગુરુ ન કહી શકાય. ગુરુ તો કેવો હોય? નિર્મળ હોય. ગુકારસ્વંધકારો નિરોધક અંધકાર નિરોધિત્વાદ ગુરુ રીત્ય વિધીયતે. આ આપણા શાસ્ત્રોની પરિભાષા છે. પરંતુ એક ભગવો ભેખ ધારણ કરીને પછી જો એ ભૂવા ડાકલા દોરા ધાગા કરે અને ગુજરાત સરકારે જે નિયમ બહાર પાડ્યો અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ, એના વિરોધમાં કાર્ય કરે તો એને હું ક્યારેય ગુરુ તરીકે ન સ્વીકારું. અને બીજું કે એમ કહે છે કે આર્થિક વહીવટમાં બરાબર નથી, તો એ લોકો પૈસા લઈએ એને તો મારી પાસે એવિડન્સ છે. અને નર્મદા નિગમની જગ્યામાં જે ભારતીય આશ્રમ નર્મદા છે એનો જે પૈસા આવે છે એ લોકો વાપરે છે, તો સરકારશ્રીની જગ્યા છે એમાં તમે કબજો કરીને પણ બેઠા છો, તો એની માનસિકતા દર્શાવે છે. અને ત્યાં પણ એવા અમુક કૌભાંડો એ કરાવે છે, એના તો વિડીયો પણ આવેલા છે. વાક્યામાં આશ્રમ છે ત્યાં પણ તમે જો એક પટેલ સમાજની દીકરીને રેપ કરી અને એ દીકરીને દબાવવામાં આવી, એનો કેસ દબાવી દેવામાં આવ્યો, એ દીકરીને હેરાન પરેશાન કરીને એ દીકરી પણ ગામ છોડીને જતી રહી. તો આવું કેમ? બાપુ, તમે જે વાત કરી કે સાધુ છે એ તમામ સમાજના હોય છે, પરંતુ તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે, સાધુ સમાજમાં આવું ન હોવું જોઈએ, એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? જો આપણી નિર્મળ સંત પરંપરા એવું કહે છે કે જાતિ રે પાતી નહીં હરિકેરા દેશમાં કાઢવો વરણનો વિકાર રે. તો મારી સાથે રીતસરનો જાતિ પાતિનો ભેદ કરવામાં આવે છે, એ મને પણ અનુભવ થઈ રહ્યો છે અને મારી નજીકના જે સેવકો છે એને પણ ખ્યાલ છે. એટલા માટે હું તો એમ કહું કે કોર્ટ જે આદેશ આપશે, મારા વકીલો જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમે આગળ વધીશું અને કોર્ટનો જે નિર્ણય આવશે એ અમે ફાઇનલ ગણીશું. કોર્ટમાં કેસ ચાલે છે, કોર્ટમાં તમે ગયા છો, તો તમારો વકીલ શું કહે છે? તમારે એમની સાથે વાત થઈ છે કે શું? અને હરિયાનંદ જે આક્ષેપ કરી રહ્યા છે કે પોતાના આશ્રમ પોતાનો છે, તો એને લઈને તમે હવે શું કરશો? જુઓ, એમણે છેલ્લા 2 લેટરો મને મોકલ્યા, તો એમાં લેટરો કોરા હતા. કારણ કે બંને વખત કોરા લેટરો મોકલ્યા એટલે એનો અર્થ શું કે એને મન ફાવે એવા ઠરાવો કરી શકે અને રીતસરના મને એમાં છેતરપિંડી કરીને એ ઠરાવો કર્યા છે. હવે શું ઠરાવો કર્યા એ તો ચેરિટી કોર્ટમાં રજૂ કરે, વકીલ પાસે આવે ત્યારે ખ્યાલ આવશે. પણ કોરા કાગળ મોકલી અને ચેરિટીનું પણ ધ્યાન ભ્રમિત કરવામાં આવ્યું છે, મારું પણ એક ધ્યાન ભ્રમિત કરવાનો એ લોકોએ પ્રયાસ કર્યો છે. એટલે એ જે ઠરાવો હોય એનો હું સખત શબ્દમાં વખોડું છું, એને સ્વીકાર પણ નથી કરતો. હવે આ લડત કેવી રીતે લડશો તમે? એ મારા વકીલો જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે અમે આગળ વધીશું. આશ્રમ જશો કે કેમ? ને આશ્રમમાં મારા વકીલો જે કહેશે, સેવકો કહેશે તો હું જાય. મને કોઈ આશ્રમમાં રસ નથી. હું આશ્રમ કે પ્રોપર્ટી મેળવવા માટેનો સંત નથી. મારી માત્ર ને માત્ર નિષ્કામ ભાવે સનાતનને આ દેશની સેવા કઈ રીતે થઈ શકે એના માટેની પ્રાયોરિટી હંમેશા રહી છે. આશ્રમમાં હું તો રહ્યો એ તો સેવા કરવાનું માધ્યમ છે અને એના કોઈ માલિક ન બની શકે. ટ્રસ્ટ હોય કે ટ્રસ્ટની જગ્યા હોય એનો મેં ગયા વર્ષે પણ કીધું, ફરીથી કહું કે હું એનો ક્યારેય માલિક નથી, એક સેવક છું.
અને સેવક જ થઈને હું સેવા કરતો રહીશ. તો હવે લડત કેવી? હવે જે વકીલો સલાહ આપશે એ પ્રમાણે આગળ વધીશું. ચોક્કસથી તો વકીલ જે પ્રમાણે સલાહ આપશે તે પ્રમાણેની લડત જે છે તે આગામી દિવસોની અંદર કરશે અને તેઓ આશ્રમમાં એક સેવક તરીકે કામ કરતા હતા અને સેવક બનીને જ રહેશે તે પ્રકારની વાત બાપુ કરી રહ્યા છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.